અંકલેશ્વર વાલિયા રોડ પર ફરી એક વખત ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। વાલિયા ચોકડી પાસે વહેલી સવારે પાણી ભરેલા ટેન્કરની અડફેટે મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ થતા રોડ પર અફરાતફરી મચી ગઈ હતી। સદભાગ્યે મોટો અકસ્માત ટળ્યો હતો। મળતી માહિતી મુજબ આનંદ હોટલ સામે આવેલા જોખમી વળાંક પર ટેન્કર અતિ બેફામ ગતિએ આવી રહ્યું હતું। રોડ પર યોગ્ય સંકેતો અને નિયંત્રણના અભાવ વચ્ચે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા મોટરસાયકલને ટક્કર મારી। અકસ્માત બાદ સ્થાનિક લોકો એકત્રિત થયા હતા। 112 ઇમરજન્સી સેવાની જાણ કરવામાં આવી। ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઘાયલને સારવાર માટે ખસેડ્યો। વાલિયા રોડ પર છેલ્લા કેટલાય સમયથી ટેન્કરો મોતના દૂત સાબિત થઈ રહ્યા હોવાનો રોષ સ્થાનિકોમાં વ્યાપ્યો છે। ખાસ કરીને પાણી, કેમિકલ અને અન્ય સામગ્રી વહન કરતા ટેન્કરો માટેલા સાંઢની જેમ દોડતા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। સંકુચિત રસ્તો, ભારે વાહનોની અવરજવર, અપૂરતા સ્પીડ બ્રેકર અને ટ્રાફિક પોલીસની નબળી દેખરેખને કારણે વાલિયા રોડ પર મુસાફરો માટે જોખમી બનતો જઈ રહ્યો છે। સ્થાનિક લોકોએ ફરી એકવાર 4 લેન રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવાની સાથે ટેન્કરો પર કડક કાર્યવાહી, સ્પીડ મર્યાદાનું કડક પાલન અને નિયમિત ટ્રાફિક ચેકિંગની માંગ ઉઠાવી છે। मेरा नाम मोहम्मद नौशाद है। मैं जा रहा था मेडिकल कराने जमीन मोदी में और गाड़ी सामने से आ रही थी तो मैं रुका तो गाड़ी में पीछे चला के मेरे को ठोक दिया और गाड़ी पे हल्का सा लगा तो मैं तो पूछ गया। अभी गाड़ी पूरा खत्म हो गई, पूरा चढ़ा दिया गाड़ी से। बंदा रोक भी नहीं रहा कि मतलब ब्रेक मार ले। कुछ लगा है आपको? नहीं, मेरे को लगा नहीं। कितना नुकसान है गाड़ी में? गाड़ी पूरी खत्म हो गई। ब्यूरो रिपोर्ट, सत्या टीवी न्यूज़, अंकलेश्वर।